છેલ્લા ઘણા સમયથી નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં વારંવાર મોટો શરાબનો જથ્થો ઝડપાયો છે. ઝોન 1માં આવતા નંદેસરી, છાણી સહિતના પોલીસ મથક વિસ્તાર બુટલેગરો માટે આશીર્વાદ સમાન બન્યા છે, કેમ કે અહીંયા હાઈવેની કનેક્ટિવિટી મજબૂત છે. પણ દર વખતે બુટલેગરો ફાવી જાય તે જરૂરી નથી. આજે નંદેસરી પોલીસ અને એલસીબી ઝોન 1ની ટીમે પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મેળવી છે. બુટલેગરો દ્વારા ડુંગળીના કોથળાની નીચે છુપાવીને લાવવામાં આવતા શરાબના જથ્થાને ઝડપી પાડ્યો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ફાજલપુર નજીક એક્ઝિટ પાસે પોલીસે બાતમીના આધારે ટ્રક રોકતા ટ્રકમાં ડુંગળીના કોથળાઓ ભરેલા હતા, જે હટાવીને તપાસ કરતા વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી. પોલીસે કુલ 6,588 નંગ શરાબની બોટલો મળીને 20,38,744નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકની ધરપકડ કરીને શરાબનો જથ્થો સપ્લાય કરનાર અને મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.